ગામમાં આપણે હાંજે હાઉસ આવી ગયા છે રેગ્યુલર એને હાવ પૂરો થઈ ગયો ને કાયમી દૂધની બાટલી થઈ બે બાટલી દૂધ પાવ એને જય માતાજી બધી પોદળા લઈ લો ને તો પોદળો કરી લઈ પાણી પાવાનું ચાલુ છે કટેરાની વસ્તુ ધાબુ ધોવાની મોટર લેવી પડે એમ છે પછી હમણાં સાત કટર લગાવ્યું પછી દોવાનું મશીન લેવું પડે એમ છે અત્યારે ઓરિજિનલ તબેલાના ભેસમાં છે કારણ કે તબેલો સાફ કરીએ તો અહીંયા સારા કપડાં પીડીએ તો બહુ ખરાબ થાય આમાં આપણને મજા આવે ને સાફ કરી નાખું આપણે ખાલી સમજતા જ વિડીયો વિચાર્યો છું એવું કે ટોપિક બોપિક નથી આજનું પછી આ તેના નામ તમને કહેવાના છે તેના નામ રાખ્યા મેં અલગ અલગ આવી વાત કરીએ આખી પેલા સાફ કરી નાખું પ્રેશર મશીન લઈ લે હું સાફ કરવાનું શું કહેવાય ને નામ ન આવડે આમ આવે દેવી આમ દેશી ગા દેવી છે ને બસ છે એનું નામ દેવી છે ઓલે નામ છે મોરલો એના હિંગડા જો આનું નામ છે મોરલો આના હિંગડા આવે છે ને એટલે હું વાત કરતો હા નામની આનું નામ છે મોરલો જો મોરલા એના હિંગડા તો લોકોું છે એનું મોરલા જવું નામ રે મોરલો જો એ કળા કરે ક્યારેક ક્યારેક આનું નામ છે હીરુ અમારી હીરુ દૂધમાં એ બે ને વધી જાય અમારે તબેલાનો શું છે હીરો છે એટલે નામ હીરુ રહે એના નામ તમને કહી દીધા આનું નામ હીરુ આનું નામ છે મોરલો આનું નામ છે દેવી દેશી ક્રોસ જેવી લાગે એટલે દેવી અમારી રીતે ખાલી નામ પડ્યા છે આ એક નામ નથી રાખ્યા બાકી આ આપણે જો હરીનો વાસડો બેસાડો તો કેવો થઈ ગયો એને હાવ પૂરો થઈ ગયો ને કાયમી દૂધની બાટલી થઈ બે બાટલી દૂધ પાવ એને વળી ગયો અમારામાં પછી એને પાણી પાવું પડે ટૂંકમાં એ હાવ પૂરું થઈ ગયું હા બહુ ગળું આમ કરાય એમ નથી અને આ દુખે ઓલા દાઢ થઈને લગાડી દીધી ને એટલે દીપડા અહીંયા ડૉક્ટરને બોલાવ્યો તો કે ભાઈ એનું કાંઈ થાય એમ નથી કે સેવા થાય કરો ને બાકી કે બામ ભૂહો જો કદાચ કે આ ફૂટવું એને ફૂટી જાય ને પછી કે હું દવા આપું ને તોય કે કદાચ એને એનર્જી આવી હોય ને ઊભો થવું તો થાય બાકી કે ખાસ ઓલું બહુ છે નહીં આની વિના હરી આપણી પ્રાસ હોતી નથી બહુ વાંધો નથી અહીંયા જરી હરી પછી ઓલી આપણી તેજ પછી મારી મોટી ભેં એના નામ નથી પાડ્યું બધી વાહે આપણે પટ્ટી ઢીંગી ને લોડર વિશમાં છે આપણી ઓલી ગા મોટી ને ઓલી છે એનું નામ નથી રાખ્યું હા બાકી બપોર હાટું ખડ વાઢેલું છે એ બાજુ છે ને બાકી ખાસ વિડીયાનું ખાસ એવું કે ભાઈ આપણે ગામમાં રાતે હાઉસ આવી જતા આ વિડીયો ઉતારવાનું કારણ કંઈ બહુ ખાસ એવું નથી પણ ટૂંકમાં એમ કે આપણે તમને મેં પહેલાં વાત કરેલી છે એમ ગામમાં આપણે હાંજે હાઉસો આવી ગયા હતા રેગ્યુલર આવે જ છે પણ આજ ગામમાં ગળી ગયા એક આપણે ગાવડી છે માતાજી અને શિકાર થઈ ગયો છે માતાજીનો એ તો ભાઈ કુદરતનો નિયમ છે કરે કાંઈ વાંધો નહીં પણ ટૂંકમાં આપણે ગામમાં એક મેં તમને વાત કરી છે મેં તમને વાત કરી હતી એમ ગામમાં આપણે ગૌશાળાનું ગ્રુપ આપણે હસાવીએ છીએ
એમાં ટૂંકમાં આગેવાન બગેવાન જેવું કાંઈ છે નહીં, પણ ટૂંકમાં બધે હિસાબ કિતાબ બધે મારી પાસે છે. અને 2 વર્ષ આ ગ્રુપ ધીમું ધીમું હાલે છે. અમે મહિને 200 રૂપિયા ઉઘરાવતા, અત્યારે તો બંધ છે, પણ ગ્રુપનું કામ ચાલુ છે. છોકરાઓ મહેનત કરે છે, નિરણ નાખીએ ને એવું બધું કરીએ. બાકી ક્યાંય વાળો છે ને પૂરી અને એવું કાંઈ નથી. તો ટૂંકમાં એટલે એ જવાબદારી આપણી આવે, એટલે એ માતાજીને આપણે એની અંતિમ વિધિ કરી આવીએ. આગળ ફોન લાવી આવીએ અને આ કામ પતાવી આવીએ. તો સારું, આગળ વિડીયો નાખજો, જોઈ લેજો. જય માતાજી.